આજરોજ વડવાબ વોર્ડમાં પહેલા ધોરણમાં સ્કૂલમાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને એક કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ પ્રસંગે આખી કોંગ્રેસની ટીમ ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આજરોજ વડવાબ વોર્ડમાં પહેલા ધોરણમાં સ્કૂલમાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને કીટ આપવાની શરૂઆત કરવામાં આવી છે। તેમાં શહેરમાં જી પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, એસીએલના પ્રમુખ વિપુલભાઈ કુમાર તેમજ વોર્ડ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, રહીમભાઈ કુરેશી, મનુભાઈ, અજય સોલંકી, દીપકભાઈ, જ્યોતિબેન, ગૌરીબેન, હંસાબેન પરમાર, દિનેશભાઈ પરમાર, ચિરાગભાઈ મકવાણા, બાબુભાઈ સોલંકી, રાજુભાઈ આખી કોંગ્રેસ ટીમ ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વોર્ડમાં તમામ સરકારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે એ વિદ્યાર્થીને કીટ વિતરણનો કાર્યક્રમ ખાસ કરીને આજે વડવા બ વોર્ડના પ્રમુખ માન્ય જયદીપસિંહ ગોહિલ, અમારે પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી રહીમભાઈ કુરેશી, અમારે આ વોર્ડના પ્રભારી મહેબૂબભાઈ બલોચ, હંસાબેન, અમારે બધા મિત્રો, એમાં ખાસ કરીને મનુભાઈ, આ બધા મિત્રો દ્વારા આજે વડવા બ આ સ્કૂલનું નવા જે પ્રવેશ લીધો એ વિદ્યાર્થીને કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ જે બાળકો પ્રવેશ લીધો છે ખૂબ આગળ વધે, આ દેશનો વિકાસ કરે અને ખાસ કરીને પોતાના પરિવારમાં એક સહયોગ આપે અને મદદરૂપ થાય એવી પ્રાર્થના કરીએ। કેટલાય સ્કૂલમાં છે પ્રોગ્રામ? આજે લગભગ હું એવું માનું છું ભાવનગરની 7 કે 8 સ્કૂલનો આ પ્રોગ્રામ છે। આમ તો ભાવનગરની તમામ સ્કૂલને આવરી લેવાના છીએ અને ખાસ કરીને અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય હિતેશભાઈ વ્યાસ અને વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલિયાની આગેવાની નીચે ભાવનગરની તમામ સ્કૂલને અમે આવરી લેવાના છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।